અમદાવાદના સાબરમતી સ્વચ્છતાના દાવાઓ પોકળ નીકળ્યા। મહાનગરપાલિકાનો સ્વચ્છતા અભિયાન માત્ર નામ પૂરતું જોવા મળ્યું। રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગંદકીના કારણે તીવ્ર દુર્ગંધની સમસ્યા સર્જાઈ। 5 જૂન બાદ પણ રિવરફ્રન્ટમાં પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે। સ્વચ્છતા બાદ પણ રિવરફ્રન્ટમાં પ્લાસ્ટિક વેસ્ટનો ખડગલો જોવા મળ્યો। મહાનગરપાલિકાએ આપેલા આંકડા મુજબ 945 ટન કચરો ઉપાડવામાં આવ્યો। અંદાજિત 26 દિવસ સુધી ચાલે અભિયાન બાદ પણ સ્થિતિ તેમની તેમ જ જોવા મળી રહી છે। તો રિવરફ્રન્ટ પર પ્લાસ્ટિક વેસ્ટનો ખડગલો જોવા મળ્યો। અમદાવાદમાં જે રીતે સાબરમતી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તે દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડ્યા છે। અમદાવાદના સાબરમતી સ્વચ્છતાના દાવાઓ પોકળ નીકળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે। મહાનગરપાલિકાનો સ્વચ્છતા અભિયાન માત્ર નામ પૂરતો જ જોવા મળ્યું। રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગંદકીના કારણે તીવ્ર દુર્ગંધની સમસ્યા સર્જાઈ। 5 જૂન બાદ પણ રિવરફ્રન્ટમાં પ્રદૂષિત પાણી ઠલવાઈ રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાએ સાબરમતી રિવરફ્રન્ટની સાફ સફાઈની જાહેરાત મોટા ઉપાડે કરી। રાજનેતાઓ પણ આવ્યા, સફાઈનો ઢંઢેરો પણ પીટવામાં આવ્યો, પરંતુ 5 જૂન બાદ હવે રિવરફ્રન્ટની શું દશા છે એના ઉપર એક નજર નાખીએ। જમાલપુરથી અટલ બ્રિજ તરફનો જે રિવરફ્રન્ટનો ભાગ છે ત્યાંના આ દ્રશ્યો આપ જોઈ લો। અહીં તીવ્ર દુર્ગંધ તો આવી જ રહી છે, પરંતુ અહીં જે ડ્રેનેજના પાણીના આઉટલેટ હોય અથવા તો પ્રદૂષિત પાણીના આઉટલેટ હોય એ રિવરફ્રન્ટમાં બેફામપણે છોડવામાં આવી રહ્યા છે। 5 જૂન સુધી સાફ સફાઈની જાહેરાત કરવામાં આવી। 5 જૂને અંતિમ દિવસ હતો કે જ્યારે સાફ સફાઈ પૂર્ણ કરવામાં આવી, પરંતુ દ્રશ્યો હાલ આપ જોઈ લો। અહીં તીવ્ર દુર્ગંધ આવી રહી છે। સાબરમતી નદીની જે સાફ સફાઈની વાતો કરવામાં આવી એવી કોઈ જ સાફ સફાઈ અહીં નથી જોવા મળી રહી। આ એ જ સ્થળ પણ છે કે જ્યાંથી આગામી 11 જૂને કળશ યાત્રા પણ નીકળશે, અને અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ લો કે આ જગ્યા કેટલી પ્રદૂષિત છે। અહીંથી જ 108 કળશમાં જળ પણ ભરવાની પ્રથા છે, પરંતુ એ જ સ્થળને અત્યારે આપ જોઈ શકો છો તીવ્ર દુર્ગંધ છે, ગંદકી છે, અને ગંદકીના સામ્રાજ્યમાં અહીં આપ જોઈ લો કે કેટલી મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો વેસ્ટ અહીં પડ્યો છે। ખૂબ મોટા ઉપાડે જે જાહેરાત હતી કરવામાં આવી હતી। કચરાની સાફ સફાઈ કરવા માટે રાજનેતાઓ પણ આવ્યા, પરંતુ ફોટોગ્રાફી થઈ અને ત્યારબાદ જે સાફ સફાઈ છે એની પોલ અહીં ખુલ્લી પડી ગઈ કે 5 જૂન બાદ જ રિવરફ્રન્ટની દશા શું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ।